ગુજરાત વાસીઓ ફરી એકવાર જાણી લેજો ગુજરાત ઉપર 6 તારીખ 7 તારીખ અને આવનારી 8 તારીખના રોજ હવે પછી વિરામ લીધા બાદ ફરી એકવાર માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં સક્રિય થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। નવી આગાહીને જોતા હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને ઓમાનના ક્ષેત્રથી પાકિસ્તાન અને ઈરાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમ હવે પછી મોટો વળાંક લઈને પોતાની દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તોફાની જોર દર્શાવતી જોવા મળી રહી છે। તમે અહીંયા લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો। ઓમાનના ક્ષેત્રના વિસ્તારથી હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તાર સુધી લંબાઈ રહેલી નવી વરસાદીય સ્ટ્રફ લાઇનની અસરો ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ઓમાન ઈરાનના વિસ્તારમાંથી આગળ વધતી યુસીએ વાળી સિસ્ટમ આમ એક સાથે ત્રણ સિસ્ટમની તોફાની અસરને લઈને હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ અને ઘોર અંધારપટ વચ્ચે ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતનો ક્ષેત્ર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાંથી અત્યારે સિસ્ટમનું આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે। જેમ સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધી રહી છે તેમ સેટેલાઇટ યુની અંદર પણ ખાસ જોવા મળી રહ્યું છે કે ગુજરાતની અંદર હવે પછી કરાવો સાથે વરસાદ વરસવા અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન આભ ફાટવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તે ઉપરાંત તમે જોઈ શકો છો જોધપુરના ક્ષેત્રથી બીકાનેરના વિસ્તારમાં દીવાના ક્ષેત્રથી જયપુરના વિસ્તાર એટલે કે રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમ સક્રિય બનીને ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર તોફાની હલચલ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે જેમાં ગુજરાતની અંદર 6 તારીખથી લઈને આવનારી 8 તારીખની અંદર ફરી એકવાર માવઠાના બીજા તોફાની રાઉન્ડને લઈને ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત હજી પણ મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે હવે પછી ચોમાસાની તોફાની હલચલ સક્રિય થવાને લઈને ગુજરાતના વિસ્તારોને લઈને કયા જિલ્લાઓમાં કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે આવનારી 24 કલાકની અંદર હવે પછી સૌરાષ્ટ્રના ક્ષેત્રથી કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના પલટાવ અને ઘોર અંધારપટની વચ્ચે વાદળોના તોફાની ઝુંડની સાથે કયા ક્ષેત્રમાં હવે પછી સિસ્ટમ ભૂક્કા બોલાવશે જેને લઈને પણ જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી જાહેર કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મજબૂત વરસાદીય સિસ્ટમના તોફાની પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને કચ્છનો ક્ષેત્ર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી શિયર ઝોનનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। આમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર 6 તારીખ 7 તારીખ અને 8 તારીખના રોજ મોટા પલટાઓની વચ્ચે ગુજરાતના ભિન્ન ક્ષેત્રમાં હળવાથી લઈને ચાટા સ્વરૂપીય વરસાદીય માહોલ વધતો હોય તેમ તમામ ક્ષેત્રમાં વરસાદનું સંકટ વધવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં અસર દર્શાવતા હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। આ બધાની સાથે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું યુસીએ સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાં હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું ભયંકર ચક્રવાત સક્રિય બનતું હોય તેમ મિની વાવાઝોડાની અસરો વધી રહી છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા તટીય ક્ષેત્રની અંદર એક સાથે બે નવા તોફાન સક્રિય બનવાની પણ લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની સાથે દરિયાના અનેક વિસ્તારની અંદર નવી સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને જોતા હવે પછી
દક્ષિણીય ભારતનો વિસ્તાર, બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, તે ઉપરાંત ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને બરફ વર્ષાની સાથે ભયંકર કરાવો પડવાની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે મનાલીના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના વિસ્તારમાં, લેહ લદ્દાખના વિસ્તારથી હિમાલયના સંપૂર્ણ ક્ષેત્રમાં, જાંડાના વિસ્તારથી નેપાળના વિસ્તારની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારમાં પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તબાહી મચાવતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના ભેજયુક્ત અને તોફાની પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર કંઈક નવા જૂની દર્શાવતા જોવા મળવાના છે. જેને લઈને હવે પછી ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગતો મેળવીએ તો ખાસ કરીને અત્યારે તમે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ ખાસ જોઈ શકો છો, જેમાં આવનારી 24 કલાકમાં કચ્છના તમામ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ અને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિને જોતા કચ્છ ઉપર માવઠાનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જેમાં રાપરનો પંથક, ગાંધીધામના દરિયાઈ કાંઠાના ક્ષેત્રને લખપતના વિસ્તારમાં, ખાવડ પંથકથી બાડેલી માંડવીના વિસ્તારથી નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તાર, આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે બદલી રહેલી સિસ્ટમની દિશાઓ અને આવી રહેલા ઓચિંતાના પલટાવને લઈને કચ્છ ઉપર બદલાતું આ સિસ્ટમનું દબાણ અને માવઠાનું જોર કચ્છના તમામ ક્ષેત્રની અંદર હજી પણ 6 તારીખ, 7 તારીખ ને 8 તારીખના રોજ વરસાદ માટેનું પુષ્કળ દબાણ કચ્છ ઉપર દર્શાવતું જોવા મળવાનું છે. તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે તોફાન વધવાને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું ગતિવિધિ જોર પકડશે તેમ રાધનપુર, હારીજ રોડના ક્ષેત્રથી લઈને પાટણ, સાથે સાથે સિદ્ધપુર, ભટસાણના ક્ષેત્રથી ડાકોર, સુઈગામના વિસ્તારથી પાલનપુર અને વડનગરના ક્ષેત્રથી મહેસાણા અને મોઢેરાના વિસ્તારની અંદર પણ પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ધીમે ધીમે વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદના ક્ષેત્રની અંદર, આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં માવઠાની ભયંકર અસરો આગામી 24 થી લઈને 48 કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ માવઠું તબાહી મચાવતું જોવા મળવાનું છે. હાલ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. જેમાં દિવસ દરમિયાન ભયંકર ગરમી તો વહેલી સવાર અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર પલટાવ સાથે ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળ્યું છે. હવે પછીની કલાકમાં મોટા પલટાવ આવતા હોય તેમાં વડોદરા, ખંભાત, ધોળકા, અહેમદાબાદ, નડિયાદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમ દિશા બદલીને આગળ વધતી હોવાને લઈને ગુજરાતમાં સિસ્ટમનું તોફાની જોર વધવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર માટે રીતસરની નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે અરબી સમુદ્રના આ ભેજયુક્ત અને તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારને ટકરાઈને ભયંકર અસરો દર્શાવી રહ્યા છે. જેમાં હવે ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદના ક્ષેત્રથી ગોંડલ, જુનાગઢના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી વેરાવળનો વિસ્તાર અને ગીર સોમનાથના સંપૂર્ણ પંથકમાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે. પોરબંદર, ભાનવડ, સલયા, દ્વારકાના ક્ષેત્રથી જામનગરના ક્ષેત્રની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે આજની રાત્રિ દરમિયાન અને આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદ વરસવાની તાજી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અત્યારે તમે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ સિસ્ટમનું જોર વધતું હોય તેવી હલચલો જોઈ શકો છો. જેમાં પણ અત્યારે મુંબઈના તટીય ક્ષેત્રને અડીને આવેલા વાપીના વિસ્તારમાં, વલસાડના ક્ષેત્રથી બિલીમોરા, વણસાડા, આહવા, સાપુતારાના વિસ્તારની અંદર, નવસારીના તટીય ક્ષેત્રથી બારડોલી, વ્યારા, સુરતનો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, કોસંબાના ભિન્ન ક્ષેત્રથી વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર, સાથે સાથે જાંબુસર, કરજણ, સિનોરના ક્ષેત્રથી ડભોઈ પંથકની અંદર અને વડોદરાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન
સક્રિય બનતા માવઠાના તોફાની નવા અને ભયંકર રાઉન્ડની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ 6 તારીખ 7 તારીખ અને 8 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાના સંકટને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન ખાતા દ્વારા પણ આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં પલટાવ સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન તટીય ક્ષેત્રની અંદર હવે પછી વરસાદીય માહોલ સક્રિય બનતો હોય તેમ કચ્છના વિસ્તારમાં, સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી દીવ દમણ અને દાદરાનગરના તટીય ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનવાની સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ હજી પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. એક સાથે બે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. તેની સાથે આગામી 7 તારીખના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને ગુજરાતની અંદર 7 અને 8 તારીખના રોજ પણ તોફાન સક્રિય થવાને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાનના તટીય ક્ષેત્રથી અત્યારે પંજાબના વિસ્તારની અંદર જોર દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના વિસ્તારમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે અનેક ભિન્ન વિસ્તારની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર સતત દબાણ સક્રિય બનતું હોય તેમ હવે પછી ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ રાજસ્થાન નવી દિલ્હીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું હળવું જોર દર્શાવતી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અને હજી પણ ગુજરાતમાં આવનારી 7 તારીખના રોજ તોફાન વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આવનાર 2 દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદના સંકટને લઈને ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદનું જોર વધતું હોય તેમ ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીનો ક્ષેત્ર, જામનગરના વિસ્તારથી હવે પછી દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર દાહોદનો ક્ષેત્ર, પંચમહાલના વિસ્તાર, છોટાઉદેપુરના ક્ષેત્રથી હવે પછી મહીસાગરના ક્ષેત્રની અંદર પણ ભર ઉનાળા દરમિયાન માવઠાની તબાહી મચવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો આપણે મિત્રો વાત કરીએ તો હવે પછી ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીના ક્ષેત્રની અંદર પણ આ 4 જિલ્લાની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના પલટાવ અને વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે સક્રિય બનતો આ નવો રાઉન્ડ ધોધમાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કરાવો પડવાની સાથે સાથે હવે પછી ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. એટલે કે ગુજરાતના આ વિસ્તારની અંદર હવે પછી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકને આંધી, તુફાન, વંટોળ જેવો તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની સાથે અનેક જિલ્લાઓમાં ભયંકર વીજળી પડવાની સાથે હવે પછી કરાવોનું જોર વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. 7 તારીખના રોજ ગુજરાતની અંદર દબાણ વધતું હોય તેમ ખાસ કરી છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકાના ક્ષેત્રથી કચ્છના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની હલચલ વચ્ચે માવઠાની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ 3 દિવસ વરસાદ માટે અતિ ભયંકર સાબિત થતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવી સક્રિય બનતી યુસીએસ સિસ્ટમ અને સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને ગુજરાત ઉપર હજી પણ માવઠું પોતાનું તીવ્ર દબાણ અને જોર દર્શાવતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આંધી તુફાન સાથે ગુજરાતની અંદર માવઠાના ખતરાને લઈને ખાસ આગાહી કરવામાં આવી રહી છે. દ્વારકાના ક્ષેત્રથી જામનગર સહિતના અનેક વિસ્તારમાં, જેમાં પણ ખાસ કરીને 7 જિલ્લાઓથી લઈને ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રમાં આવનારી 7 તારીખના રોજ માવઠું ત્રાટકવાને લઈને પવનની ગતિવિધિઓ વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. 7 એપ્રિલ માટે ગુજરાતને લઈને ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે. દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને જામનગર સહિત રાજ્યના વિવિધ ભાગોની અંદર કમોસમી વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
વરસાદની શક્યતાને જોતા હવે પછી માછીમારોને ચેતવણી આપવામાં આવી રહી છે. પવનની ગતિ વધવાને લઈને માછીમારોને આગામી 3 દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો ખેડૂતો માટે પણ મોટી ફાળ પડતી જોવા મળી રહી છે. માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થવાની મોટી ભીતિ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં વરસી રહેલા ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને શહેરી વિસ્તારો પર રોડ રસ્તાઓ પર અત્યારે વૃક્ષો ધરાશયી થતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારમાં રોડ રસ્તાઓ ઉપર પાણીઓ ફરી વળતા જોવા મળી રહ્યા છે. વીજપોલની સાથે વૃક્ષો અત્યારે રસ્તાઓ ઉપર પડી રહેલા જોવા મળી રહ્યા છે. આમ શહેરી પંથકોની અંદર પણ વરસાદને લઈને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ ગુજરાત માથે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું નવું જોખમ ટોળાઈ રહ્યું છે. આગામી 7 એપ્રિલના રોજ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર ઉત્તરથી લઈને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી એકવાર વરસાદીય માહોલ બનતો જોવા મળવાનો છે. આ દરમિયાન હવે વાતાવરણની અંદર મોટો પલટાવ આવશે અને પવનની ગતિની અંદર પણ મોટો ફેરબદલ જોવા મળવાનો છે. આ પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આજે અને આવતીકાલ માટે દરિયાની અંદર ન જવા માટે કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ માવઠાની આગાહીને લઈને ખેડૂતોની અંદર પણ મોટી ચિંતા વ્યાપી ગઈ છે. જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે ખેડૂતોના તૈયાર પાકો ખેતરોની અંદર લહેરાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે માવઠાની અસરને લઈને ગુજરાતની અંદર ખેડૂતોનું પુષ્કળ નુકસાન થવાની મોટી ભીતિઓ સતાવી રહી છે. તો દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમને લઈને અત્યારે ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, કયા કયા વિસ્તારની અંદર ક્યાં જિલ્લામાં કેવા વરસાદ ખાબકવાને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 એપ્રિલના રોજ રાજ્યની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદીય માહોલ જોવા મળવાનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દ્વારકા અને જામનગરના વિસ્તારની અંદર માવઠાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર પણ દબાણ સક્રિય થતું હોય તેમ હવે પછી રાજકોટ, મોરબી, કચ્છના વિસ્તારની અંદર પણ વરસાદીય માહોલનું દબાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારથી પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓની અંદર પણ કમોસમી વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. પવનની ગતિ વધશે અને માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનની ગતિઓ પણ તીવ્ર બનતી જોવા મળવાની છે, જેના કારણે અનેક વિસ્તારોમાં હવે પછી મુશ્કેલીઓ વધતી જોવા મળવાની છે. હવામાન વિભાગના મતે આવતીકાલથી પવન ફૂંકાવાની અંદર તીવ્રતાની અંદર હજી પણ વધારો જોવા મળી શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનની ગતિ વધુ રહેતી હોવાથી કારણે હવે પછી માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે ખાસ અત્યારે એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા પણ ખાસ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે માછીમારો આજે અને આવતીકાલ દરમિયાન દરિયો ખેડવા ન જાય તેવી ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દરિયાની અંદર ભયંકર મોજા ઉછળી રહ્યા છે. ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતની અંદર ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ વ્યાપી ચૂક્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆતની અત્યારે ખાસ આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે ગુજરાતની અંદર ભર ઉનાળાની શરૂઆતની સાથે અત્યારે બપોર દરમિયાન ગરમીઓ પડી રહી છે. તો તેની તરફ બીજી તરફ કમોસમી વરસાદના નવા રાઉન્ડના કારણે અત્યારે જગતનો તાત એટલે કે ખેડૂત ટેન્શનની અંદર આવી ગયો છે. ખેતરોની અંદર ઉભા થયેલા તૈયાર પાકની અત્યારે લણણીનો સમય આવી ચૂક્યો છે અને જો 7 એપ્રિલના રોજ માવઠું પડશે તો તૈયાર પાકને ભારે નુકસાન પહોંચી શકે છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આમ હાલ માવઠાની અસરને લઈને ખેડૂતોના મોટું નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે.